સીતોડી આથેલા મરચા બનાવવા એવું તને આવડે હે? કોણ બનાવતું હતું? એવું તો મમ્મી બનાવતી હતી કેવા આવી રીતે બનાવવાના? એવું શું શું નાખવાનું હોય? અમે આથેલા મરચા બનાવવા હોય શું શું નાખી દે અમે આમાં તો હા રઈનો ભયડો નાખ્યો, હા પછી પછી લીંબુ નીચોવાનું, લીંબુ પછી પછી મીઠું નાખવાનું, મીઠું નાખવાનું, હળદર હળદર અને થોડું તીખું તેલ રેડવાનું. તેલે રેડવું પડે ભાવ સાધારણ સેજ એવું બીજો બસ પછી 2-3 દાણા પછી ખાવાનું વધારે પછી ખાવાનું. ચમ અત્યારે ના ખવાય? તત્કાલીન ખવા તો તત્કાલીન થઈ જાય મરચા લે બનાવો દેખાય છે તને તાત્કાલિક ખવાય દેખાય તો દે હે તાત્કાલિક ખવાય દેખાય તાત્કાલિન ખવાય હવે તો દેખાય પણ તત્કાલીન ના ખવાય તો 2-3 દાડા અથાવા દેવા પડે. આથી અથાય એવું પછી ખાવાનું. તમને ભાવ ખાઈશું આવ જઈશું ના તમને ચો ભાવ આ તો તમને નહીં ભાવતા આજે તો મંદિરે એ મંદિરના નહીં ભાવતા મંદિરના ખાટો ખાટો હોય શું ખાટો ખાટો હોય તાય ખાટા તા પછી લીંબુ શું લે નાખાતું તને ખાટા લાગતા હોય એ કેવી રીતે બાપ એ કેવી રીતે નાખ્યો ખબર હે? છાસમાં બોલીને નાખ્યો એ હે ને આખી રાત છાસમાં પલા રાખી મરચો એવું હા પછી સવારમાં કાઢી લેવાનું. હા સવારમાં કાઢીને પછી રઈનો ભયડો નાખીને પછી મૂકી આપણે છાસમાં નહીં પલાતી જે કરવાનું. આપણે તો રઈનો ભયડો કેટલાક લીંબુ નાખા પણ હે એક તો લીંબુ નાખ્યું કે બીજું લીંબુ નાખા ખટાશ તો આવી જોઈએ ને થોડી ઘણી ખટાશ આવી જોઈએ ને ખટાશ ના આવે મજા ના આવે. લાગે 10 રૂપિયા લીંબુ લાવે તો બધા નાખી દો 10 ના નહીં આવે સોરી 500 લીંબુ લાવે 500 નાખી દો લીંબુનો પાણો નાખવાનો તો ખટાશ બરે લીંબુનું કોણ ખાય? લીંબુનું સારું બને. અદરનું ખાવું હોય તો કહેજો હો. શું અદરનું ખાવું હોય તો કહેજો. અદરનું બનાવ્યું કોઈ દિવસ તે? આવું અદરનું તે બનાવ્યું કોઈ બનાવ્યું જોઈ પેલા અદર મારા ગામમાં થાય છે ને કંથારીઓ શું કંથારી એમ શું થાય? અદર પછી શાકભાજી બધું બટાકા કેરો એ બધું કેરો વધારે હોય ને? કેરો શાકભાજી અમારે તો વધારે હોય. હે શાકભાજી વધારે હોય અમારે શાકભાજી કેરો હળદર હુરણ અમારું ઓલરેડી બધું જ થાય. એવું બીજું શું થાય? બધું જે વાવો એ અમારું આગળ બધું થાય. આપણે જમીનો જેવું નહીં આગળ આપણા બાજુ કશું કોઠા વિસ્તારમાં હું પરાની બાજરી ના થાય ત્યાં ખર્ચો હોય માથે મારે ભાઈ ના એવું નહીં. સુગંધી જોવો તો કેવી આવે હજુ નહીં આવતી એટલી બધી સુગંધ. તીખો મરચો હે આ તો પણ તીખો હોય તો મજા આવે ને. હજુ લીંબુ એક નીચવું પડશે. નાખી દે બધાય હે બધાય નાખી દે. તારે ખાવાનું મન થઈ ગયું પણ રાઈનો ભાઈડો જોઈ સુગંધી નહીં આવતો ભોખડી તો વેતન દાડા વાળી તો કાળી થઈ જઈશ. હંતાળ દેવ તું બનાવીને તમે જોજે હંતાળી મૂકી દેવ. ના શું તમે ચા ભાવા હે શું તમે ચા ભાવા ભાવા જ છે ને મંદિરે ખાવ છું આવો તમે મંદિર મૂક્યા ને ત્યાં ખાઈ લઈએ. પણ મંદિરના ઘરનો બહુ ફરક પડે. આજે જો હવે આ એ હરખું જ છે ને આમાં લીંબુ નાખા અદર નાખા જો તો સ્વાદમાં કેટલો ફરક પડી જાય તમે જોઈએ હેડો. આ કેવા મરચા થઈ જાય ખબર? આપણે પેલો પેકેટમાં નહીં મળતા ખબર? પેકેટમાં મળે ક્યાં પેલું પેકેટ? નહીં અથાણું આટલું મળતું પેકેટમાં ખબર? પેકેટમાં પેલું નહીં અથાણું મળતું વેસાવનારા હતા ખબર? આવડા પેકેટમાં હો, 5 મરચા હોય એવા હોય 10 રૂપિયાની કોથરી આવે ને 10 કે 20 રૂપિયા આપણા બાજુ 10 કે 20 રૂપિયા લે. હા એવા લાગે આ મરચા. અને પેલા મરચા બહુ અલગ છે. એમાં તો એનો ભેળો નહીં દેખાતો. કયા એ મંદિરે ચો હોય છે હવે આ પીરો ખાલી દેખાય. તે એમને ભેળો નહીં વાતો રહીનો પીરું ખાલી દેખાય. મેં કચુંબર કરી નાખી પેલી એવું મેં ભેળી નાખી પેલી એ કરી નાખતા હોય. આ તો આપણે જો ખાલી ભેળેલી નાખવાની અને પેલું તો દરેલું નાખતા હોય ને એવું લાગે. બસ આવ પગ ખાલી ચડી ગઈ જો. લીંબુ નાખવાનું છે થોડો નાખે ને પણ એટલે કકડા કરી નાખવાનું ખાલી કકડા એટલે લીંબુ તમારે ચૂઈ લેવાનું. મસ્ત થઈ જાય લે એમ થોડોક વધારે ભેળો નાખે ને સારું બસ બહુ નહીં નાખવાનું.
ફરીવાર નાખવાની જોઈએ હે ફરીવાર નહીં ફરીવાર નાખવાનો અમારે તો ખાવાનો તો આપણે ફરી લાવી દઈશું પણ હે બહુ ભેળે તો બહુ અતિશય ફરી ભેળો મને મજા ના આવે આમ થઈ જાવ ને થઈ જાય એટલે થઈ જાવ બહુ થઈ જાય એટલું ખૂટશે તેવું કરશે ને તો કાર્બન નાખી દઈશું ફરી એવું લાગશે ને મીઠું નાખ્યું ફરી દે હા મીઠું નાખ્યું તેલ જેલું પાડે 2 લીટરનું ડબલું આખું ડબલું પાડી દેવાનું તેલ તો પાડ્યું નહીં એ તો મગજ નહીં મને ખબર હતી ત્યાં નહીં પાડી એટલે યાદ કરાવી મેં સારું કર્યું તમે ડબલું પાડી દેવાનું તેલ ના એટલે એટલું પાડવાનું સાધારણ સાધારણ અને અદર નાખીને જરીક બસ તા બહુ નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું કેવું બોલા કાલ આ તમારે ખાવાના લીંબુ હા કયા આ લીંબુ થઈ જશે મસ્ત નાક તો ખરી ના લીંબો ખાટા નહીં લાગે પણ ના ખાટા લાગે મસ્ત ના થઈ જશે જો ખરા જોઈએ કેવા લાગે હવે આ તો મારી મમ્મી જેવા નાખો મારી મમ્મી નાખતી હતી ને એવા નાખો તો મમ્મી આવી રીતે બનાવે હું કહું મમ્મી આ મરચાં આપણે આપશે ને એટલે મમ્મી લાવી મરચાં કયા તીખા લાવે મમ્મી પાત્ર કયા પાત્ર મમ્મી આ મરચા લાવે પેલા તીખા આ નહીં પાત્ર મરચાં લાવે આપણે લાવીએ ને રોજ એવા મરચાં લાવે અને હું કહું ને એટલે આથી કેવું હું કહું ને એટલે આથી એવો 2 દાડા 2-3 દાડા ના ચાલે કેમ કેટલો હાથો આવી રીતે ડબ્બો ભરી પણ હવારમાં ખાવાના ખીચડી ભેગો આટલો ડબ્બો આખો ખાલી કરજો એ આવો મોટો આ તો પેલો છે પેલા જેવો મોટો ડબ્બો પેલો મોટો ડબ્બો આવો મીઠા જેવો ડબ્બો ભરે તો 2-3 દાડા ના ચાલ મળતા એટલો બધો ખાઈ જાવ કારણ કે તમને તો ખબર છે મને તો મરચાં ભાવે બહુ સ્વાની માની 2-3 જ ખાવાના હોય ના તમારે બા કિલો 2 કિલો લાવી મેળે 2 દાડા નવરું કરી નાખો સારી ભૂખર ટીમ મને જરીક ના ભાવે મને તો જો હારી ખાતા હોય મરચું જોઈએ તો એટલે જ બપોર ખીચડી વગાડે તો ખીચડી ભેગા ખાવાના આટલા બધા લઈને જવાના મરચાં પછી બપોર પછી ભૂખ લાગે ને એટલે 3 વાગે ખાઈ લેવાનું પછી હજે ખાવાના